નમસ્કાર. આજે આપણે વાત કરીશું ભાવનગર યુનિવર્સિટીના પરીક્ષા પરિણામો વિશે. હવે યુનિવર્સિટીના રિઝલ્ટ તો આવતા જતા રહે, પણ આ વખતે આંકડાઓ એકદમ રસપ્રદ છે. એમાં એક બાજુ મોટી સફળતા દેખાય છે તો બીજી બાજુ એક મોટો પડકાર પણ છે. તો આ આખી વાત છે શું? ચાલો આ આંકડાઓની પાછળની કહાનીને થોડી ઊંડાણથી સમજીએ. તો આપણે જે આખી વાત કરી રહ્યા છીએ એનો આધાર છે તાજેતરમાં છપાયેલો એક ન્યૂઝ રિપોર્ટ. એમાં જે તથ્યો અને આંકડા આપ્યા છે ને એના પરથી જ આપણે આખી પરિસ્થિતિ સમજવાની કોશિશ કરીશું. તો સૌથી પહેલાં વાત કરીએ એ મોટા આંકડાની જે હેડલાઇનમાં છે, અને એ છે 85%. જી હા, ભાવનગર યુનિવર્સિટીએ લગભગ 85% જેટલા રિઝલ્ટ ટાઈમસર જાહેર કરી દીધા છે. હવે આપણે બધા જાણીએ છીએ કે રિઝલ્ટમાં મોડું થવું એ કેટલી સામાન્ય વાત છે, બરાબર? એવામાં આ આંકડો ખરેખર એક મોટી સિદ્ધિ કહેવાય. પણ સવાલ એ છે કે આ 85% આટલા ખાસ કેમ છે? જુઓ, વાત સિદ્ધિ છે. જ્યારે રિઝલ્ટ મોડું આવે ને ત્યારે સ્ટુડન્ટ્સનું આખું ફ્યુચર અટકી પડે છે. ક્યાંક એડમિશન લેવાનું હોય, નોકરી માટે એપ્લાય કરવાનું હોય, બધું જ ખોરવાઈ જાય. એટલે ટાઈમસર રિઝલ્ટ આપવું એ ખાલી યુનિવર્સિટીની સારી કામગીરી નથી, પણ સ્ટુડન્ટ્સ માટે બહુ મોટી રાહતની વાત છે. આને સાચે જ એક પોઝિટિવ અચીવમેન્ટ ગણવી પડે. તો પછી સવાલ એ થાય કે આ સફળતા મળી કઈ રીતે? યુનિવર્સિટીએ એવું તો શું કર્યું? આની પાછળનો સિક્રેટ શું છે? ચલો એને જરા સમજીએ. રિપોર્ટ પ્રમાણે આ કોઈ અચાનક નથી થયું. આની પાછળ બે મુખ્ય કારણો છે. એક, એકદમ પાક્કું અને એડવાન્સ પ્લાનિંગ, અને બીજું ટેકનોલોજીનો સ્માર્ટ ઉપયોગ. આ બંને વસ્તુઓ ભેગી થઈને એટલે આખી પ્રોસેસ ફાસ્ટ થઈ. અને જ્યારે ટેકનોલોજીની વાત આવે છે ને તો અહીં એક મોટો ગેમ ચેન્જર હતો. નવી એજ્યુકેશન પોલિસી પ્રમાણે પહેલી જ વાર ઓનલાઈન પીયર એન્ડ ટેકનોલોજી ઇન્ટરફેસ એટલે કે ONPT સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો. હવે આ ONPT એટલે શું? સિમ્પલ ભાષામાં સમજીએ તો આ એક એવી ઓનલાઈન સિસ્ટમ છે જે રિઝલ્ટ ચેક કરવાની અને પ્રોસેસ કરવાની આખી પ્રક્રિયાને ઓટોમેટિક અને સ્પીડી બનાવી દે છે. અને આ ટેકનોલોજીનો ઉપયોગ જ અહીં નિર્ણાયક સાબિત થયો. ઓકે, તો 85%નો આંકડો તો જોરદાર છે, પણ શું વાર્તા અહીં જ પૂરી થઈ જાય છે? શું બધા સ્ટુડન્ટ્સનું રિઝલ્ટ આવી ગયું છે? ના, અહીંયા જ કહાનીમાં એક ટ્વિસ્ટ છે. વાસ્તવિકતા થોડી અલગ જ છે. અને એ ટ્વિસ્ટ છે આ આંકડો, લગભગ 25%. એ જ રિપોર્ટમાં એવું પણ લખ્યું છે કે હજી એ 25% જેટલા રિઝલ્ટ આવવાના બાકી છે. મતલબ કે હજારો સ્ટુડન્ટ્સ તો હજી પણ પોતાના રિઝલ્ટની રાહ જ જોઈ રહ્યા છે. અને આ વાત આપણને આખા ચિત્રની બીજી બાજુ બતાવે છે. હવે અહીંયા થોડું કન્ફ્યુઝન થઈ શકે છે, બરાબર ને? એક બાજુ હેડલાઇન કહે છે કે 85% રિઝલ્ટ આવી ગયું, અને બીજી બાજુ એ જ રિપોર્ટ કહે છે કે 25% બાકી છે. તો આ આંકડાનો મેળ કેમ નથી બેસતો? વેલ, આનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે ઘણીવાર આવા રિપોર્ટ્સમાં અલગ અલગ તબક્કાના આંકડા હોય છે. એટલે આખું ચિત્ર સમજવા માટે બધી જ વિગતો જોવી બહુ જ જરૂરી છે. તો પછી મોટો સવાલ એ છે કે આ બાકીના 25% રિઝલ્ટ કેમ અટવાયા છે? એમાં મોડું શા માટે થઈ રહ્યું છે? ચાલો રિપોર્ટમાં આના વિશે શું કહ્યું છે એ જોઈએ. રિપોર્ટ પ્રમાણે આ મોડું થવા પાછળ કોઈ એક કારણ નથી, પણ 3 કારણો જવાબદાર છે. પહેલું અને સૌથી મોટું કારણ છે ચૂંટણીની ડ્યુટી. યુનિવર્સિટીનો ઘણો સ્ટાફ એ કામમાં લાગેલો છે. એ સિવાય બીજા એડમિનિસ્ટ્રેટિવ કામનો બોજ પણ છે, અને યુનિવર્સિટીમાં સ્ટાફની જે અછત છે એ તો ખરી જ. આ બધું ભેગું થઈને રિઝલ્ટમાં વિલંબ કરાવી રહ્યું છે. જો કે આ બધા પડકારો વચ્ચે યુનિવર્સિટીએ એક ખાતરી આપી છે. એમનું કહેવું છે કે જે રિઝલ્ટ્સ અત્યારે પેન્ડિંગ છે એને પણ જલ્દીમાં જલ્દી જાહેર કરવા માટે પૂરા પ્રયત્નો ચાલી રહ્યા છે. તો આ એક સારી વાત છે, એક પોઝિટિવ સાઇન છે. તો ટૂંકમાં આખી સિચ્યુએશન થોડી કોમ્પ્લિકેટેડ છે, પણ સારી વાત એ છે કે યુનિવર્સિટી આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે મહેનત કરી રહી છે. એમને ખબર છે કે પ્રોબ્લેમ છે અને એને ઉકેલવા માટે એ લોકો કટિબદ્ધ છે. એટલે આપણે એવી આશા રાખી શકીએ કે જે સ્ટુડન્ટ્સ રાહ જોઈ રહ્યા છે એમને પણ જલ્દી જ એમના રિઝલ્ટ્સ મળી જશે. અને અંતમાં ભાવનગર યુનિવર્સિટીનો આખો કેસ એક મોટો સવાલ ઊભો કરે છે. શું સારું પ્લાનિંગ અને લેટેસ્ટ ટેકનોલોજી એજ્યુકેશન સિસ્ટમના બધા જ વહીવટી પ્રોબ્લેમ સોલ્વ કરી શકે છે? કે પછી સ્ટાફની અછત જેવા જે બેઝિક મુદ્દાઓ છે એ હંમેશા નિર્ણાયક રહેશે? આ એક એવો સવાલ છે જેના પર વિચારવું રહ્યું.